પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જતા હોય છે, ત્યારે આવા દર્દીઓના સગાવાલા માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાય છે, જેના માટે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન બની રહ્યું છે, જે અંગે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને પોરબંદર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાંથી સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એને અને એના જે સગાવાલા હોય છે એને રહેવા જમવાની સુવિધા માટે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન છે એમની કામગીરી અંતિમ તબક્કાની અંદર છે। અને આ સદરુ આરોગ્ય ભવન છે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન એ મહેર સમાજના તવંગર લોકોથી માંડી અમીર વર્ગથી માંડી અને જે શ્રમજીવી વર્ગ છે થી માંડી અને જે સરકારી અને પ્રાઇવેટ જોબ કરે છે એવા લોકોના અમૂલ્ય દાનથી નવનિર્માણ એમનું થયું છે। અને આ આરોગ્ય ભવનની અંદર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અત્યારે આખા રાજ્યનું નહીં પણ આખા દેશનું જ્યારે મેડિકલ હબ બન્યું છે ત્યારે એમાં મોટી સંખ્યાની અંદર અત્યારે દર્દીઓ આવે છે, ખાસ કરીને કેન્સરના, હાર્ટના, કિડનીના અને ઓર્થોપેડિકના અને ન્યુરોસર્જન સહિતના એ તમામ દર્દીઓને અત્યારના જમાનાને અનુરૂપ હાઈફાઈ સુવિધા મળી રહી, એ લોકોને એને કમ્ફર્ટ ફીલ થાય, એ લોકોને પોતાનું ઘર જેવું વાતાવરણ ફીલ થાય એ પ્રકારનું આરોગ્ય ભવન છે એ નું કામ છે અંતિમ તબક્કાની અંદર છે। અને આરોગ્ય ભવન છે એનું નામ છે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા એટલા માટે રાખ્યું છે કે જે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા હતા એ ગુજરાત સરકારની અંદર અધિક્ષક ઇજનેર તરીકે પોતાની સેવા આપતા હતા અને અત્યારે અમેરિકાની અંદર સ્થાયી થયા છે। એમને 1,11,11,111 જેટલું માતબર દાન આપ્યું છે। અને એમનો જે પુત્ર છે અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયા એ લંડનની અંદર એક પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ છે, એમના હસ્તે આ દાન અપાયું છે। અને મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એના પ્રમુખ પણ અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયા પોતે છે। અને આખા મકાનની અંદર એમને દાન તો આપ્યું છે પણ દર્દીઓની જે પાયાની જરૂરિયાતો છે એ દર્દીઓને કયા પ્રકારનું એને ઉપયોગી થઈ શકે, એને કઈ બાબતે એના જે અહીંના ટ્રેડિશન પ્રમાણે એનું કમ્ફર્ટ ફીલ થાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખી અને સારા હવા ઉજાસવાળું અને એકદમ સ્પેશિયસ મકાન, આધુનિક હોટેલ જેવું મકાન જે બનાવ્યું છે એની અંદર પણ એના ડિઝાઇનિંગ સેક્ટરની અંદર, એના કામના મોનિટરિંગની અંદર, કામની પ્રગતિની અંદર પણ અજયભાઈનો સિંહ ફાળો રહેલો છે। એટલે સમગ્ર મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર મહેર સમાજ વતી પણ એનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને આ ભવનની અંદર 20 જેટલા રૂમો છે, એ બધા એર કન્ડિશન છે, એની અંદર વાઈફાઈની પણ સુવિધા છે, 2 ડોરમેટરીની સુવિધા છે, 5-5.5 મીટરના જે બાજુની અંદર પેસેજ મૂકેલા છે, 3 પેસેજ પણ છે એની અંદર છે, લિફ્ટની પણ સુવિધા છે, 20 જેટલી ગાડીઓનું પાર્કિંગ છે, સોલારની સુવિધા છે, સ્મોક ડિટેક્ટર રૂમથી માંડી ફાયર એલાર્મથી સહિતની જે આધુનિક કહી શકાય એવી તમામ વ્યવસ્થાઓ ત્યાં કરેલી છે। અને ખૂબ સરસ કિચન પણ બનાવ્યું છે જેથી કરીને દર્દી પોતાના દર્દને અનુકૂળ જે એને ખોરાકની જરૂર હોય એ ત્યાં ફૂડ પણ બનાવી શકે એ પ્રકારનું કિચન પણ બનાવવામાં આવ્યું છે। અને સિવિલ હોસ્પિટલથી માત્ર 5 થી 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સની અંદર પણ આ બનાવેલું છે। અને આ આરોગ્ય ભવનનું લોકાર્પણ છે એ 11મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર, આ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર અમે કરવા જઈ રહ્યા છે। અને એના પહેલાં ખાસ કરીને 11મી જાન્યુઆરી કમૂરતા હોય એટલે એમાં જે મંગલ પ્રવેશની કામગીરી કરવાની હતી, જે વાસ્તુ પૂજન સહિતની જે કાર્યવાહી કરવાની હતી એ છે એ પણ સંપન્ન થઈ ચૂકી છે 11મી ડિસેમ્બરના રોજ। એની અંદર પણ અમદાવાદ શહેરના તમામ લોકો એવા હતા, અજયભાઈ પોતે પણ હાજર રહ્યા હતા। એટલે ખાસ કરીને 11મી જાન્યુઆરીએ આ ભવનની અંદર જે દાતાઓએ દાન આપ્યું છે દાતાઓને પણ વિનંતી છે કે હાજર રહીએ। એ ગ્રામ્ય વિસ્તારના પણ ઘણા ગામો છે જેને
ખૂબ સારું ડોનેશન આપ્યું છે. એ ગામના નાનામાં નાના દાતાને પણ મારી વિનંતી છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કે 11મી જાન્યુઆરીએ બધાને કાર્ડ પણ આપવામાં આવશે. ડિજિટલ ઇન્વિટેશન બધા લોકોને પહોંચી જશે, તો એમાં હાજરી આપે અને આ આરોગ્ય ભવનની અંદર દર્દીઓને માર્ગદર્શન આપવાથી માંડી નાત જાતના ભેદભાવ વગર માર્ગદર્શન આપવાની કે ક્યાં દર્દીએ ક્યાં જવું કે ક્યાં ન જવું એના માર્ગદર્શન માટેનું હેલ્પ ડેસ્ક પણ અમે શરૂ કરવાના છે 11મી જાન્યુઆરી પછી. એટલે આ આરોગ્ય ભવનનો છે એ બધા લોકો લાભ લે. મેર સમાજના લોકો એવી તમામ લોકોને મારી મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વકની અપીલ છે. અને થોડી વધારાની વાત અમારા પ્રમુખશ્રી છે અજયભાઈ મોઢવાડિયા પણ એ પણ કરશે. કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા મારા બાપુજી, એમનો જન્મ કેન્દ્રખેડા ગામમાં થયો હતો. એમનો કર્મભૂમિ અમદાવાદ ગાંધીનગરમાં 1966થી 89 સુધી હતી અને પછી અમેરિકા ગયા છે. તો અમારા પરિવારનું એક ઈચ્છા હતી કે અમદાવાદમાં કે એમના આપણે સમાજ માટે કંઈક કરીએ અને સમાજે અમને મોકો પણ આપ્યો. તો એમાં અમે યોગ્ય દાન કરી અને પછી એને રામદેવભાઈએ મને પ્રમુખની જવાબદારી પણ આપી હતી સમાજે. અને ત્યાર પછી અને આર્કિટેક્ટ તરીકે પણ ડિઝાઇનની પણ જવાબદારી મેં લીધી હતી. અને એમાં આખા બિલ્ડિંગમાં અમે જે પણ સમાજના માણસો આવે, દર્દીઓને લાભ મળે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે જે એશિયાની વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ છે, એમાં બધી સગવડ છે. તો ત્યાં ભાઈઓ રહી શકે અને એની જે કેન્સર કે લાંબી ટ્રીટમેન્ટ હોય તો ત્યાં એને બધી સગવડ મળે. અને જે અમે ડિઝાઇન કર્યું છે એમાં બધા હેતુ ધ્યાનમાં રાખીને કર્યું છે કે જ્યારે દર્દીઓ આવે તો દર્દીઓને ત્યાં પૂરેપૂરી સગવડ અને એનું દુઃખ ભૂલી અને ત્યાંથી એને શાંતિ અને એ સ્વાસ્થ્ય સાથે પાછા જાય. અને ત્યારે એમને બધી સગવડ પ્રમાણે અમે કર્યું છે. કિચનની ફેસિલિટી છે બધી, અને ત્યાં માર્ગદર્શન જેમ રામદેવભાઈએ બધી વાતો કરી છે તો એ સમાજના ભવનમાં સમાજના ભાઈઓને પૂરેપૂરો ફાયદો મળે એવો અમે ટ્રાય કરી છે. ખાસ કરીને આ પ્રેરણા ક્યાંથી મળી કે આ પ્રકારનું એક આપણે આયોજન કરવું જોઈએ? હા, એમાં અમારે આ પ્રેરણામાં મારા બાપુજી એક સમાજ માટે બધા ભવનમાં કે બધી જગ્યાએ અમને દાન આપવાનું અમે મારા ફાધર પ્રત્યે શીખ્યા છીએ કે સમાજ માટે કે આપણે જ્ઞાતિ પ્રતકી ઉજળા. તો એમાં આપણે કંઈ ને કંઈ અમે ભણી ગણીને અહીંયાથી ફોરેન ગયા તો ત્યારે અમે બહુ સસ્તા ભાવે ગવર્મેન્ટ યુનિવર્સિટી MS મેં આર્કિટેક્ટ કર્યું તો અમને જે ખર્ચો નહિવત હતો પણ અમે